સુરતની તક્ષશિલા કાંડમાં દીકરી ગુમાવનાર પિતાની વ્યથા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે કહ્યું કે 5 વર્ષમાં સ્થળ બદલાયા, નામ બદલાયા, સિસ્ટમ ત્યાંની ત્યાં જ રહી. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગતા બાળકો સહિત 28 લોકોના મોત થયા છે. પતરાના શેડમાં બનાવેલા ગેમ ઝોનમાં આગે પરિવારને રડતા કરી દીધા છે. આ ઘટનાએ 5 વર્ષ પહેલા સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડની યાદ અપાવી દીધી. આ ઘટનામાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં 17 વર્ષની યશવી દિનેશભાઈ કેવડિયાનો પણ સમાવેશ થતો હતો. રાજકોટમાં બનેલી ઘટનાને લઈને યશવીના પિતા દિનેશભાઈએ જણાવ્યું હતું કે 5 વર્ષમાં સ્થળ બદલાયા, નામ બદલાયા, પણ સિસ્ટમ ત્યાંની ત્યાં જ રહી ગઈ. દરમિયાન રાજકોટની ઘટનાને પગલે આજે તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકો ગુમાવેલા એ તમામ વાલીઓ ફરી એકઠા થયા હતા અને સંતાનોને યાદ કર્યા હતા. મારું નામ અમિતભાઈ ધાનાણી છે, હું સુરતથી. તક્ષશિલાની ઘટનાને 5 વર્ષ થયા, એવી જ ઘટના રાજકોટમાં બનવા પામી છે. શું કહેશો? છેલ્લા 5 વર્ષની અંદર તક્ષશિલા હત્યાકાંડથી અમને ન્યાય નથી મળ્યો. પહેલાં એ દુઃખદ વાત છે. અને કાલે જે બનાવ બન્યો રાજકોટમાં, હું સૌપ્રથમ તો એમને શ્રદ્ધાંજલિ આપું. આવી ઘટનાઓ અવારનવાર બને છે, છતાં પણ અધિકારીઓ કે સરકારમાં બેઠેલા લોકોને કોઈને કોઈ ફરક પડતો નથી. એનું મોટું એક જ કારણ છે કે ભ્રષ્ટાચાર. જ્યાં બિલ્ડિંગ બને ત્યાં ભ્રષ્ટાચાર બને. આવી જ રૂપરેખા સાથે આગળ વધતી રહી છે સર.